માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે। એક ટેબલ પરિવારજનો સાથે સંપર્ક કરવા માટે રખાયું છે। પરિવારજનો માટે ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ડેથ સર્ટિફિકેટ પણ તાત્કાલિક જ પરિવારને મળી જશે। જો કે હાલ ડીએનએની પ્રક્રિયા પણ થઈ રહી છે। ડીએનએ જે મેચ થઈ રહ્યા છે તે મૃતદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યા છે, જેથી પરિવાર અંતિમ વિધિ કરી શકે। પરંતુ હજી સુધી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ નથી થઈ। ડીએનએ રિપોર્ટમાં હજી સુધી કોઈ પણ પ્રકારની ઓળખ નથી થઈ, જેથી પ્રક્રિયા હજુ ચાલુ છે, રાહ જોવામાં આવી રહી છે। આ તરફ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એર ઇન્ડિયાના પ્લેનને ક્ષતિગ્રસ્ત થવાના કારણે અમે જે રિસીવ કરેલા મૃતકો હતા એમાંથી 31 મૃતકોના ડીએનએ મેચિંગ થઈ ગયેલા છે અને એમાંથી 12 મૃતકોના જે રિલેટિવ્સ છે એ એમના સ્વજનના બોડી લઈ અને વિદાય થઈ ચૂક્યા છે। એટલે ગઈકાલની કમ્પેરિઝનમાં જુઓ તો ગઈકાલે સાંજે છેલ્લા 3 હતા, અત્યાર સુધીમાં બીજા 9 લઈ ગયા છે। એમ કંઈ 12 ટોટલ બોડીઝ ડિલિવર કરવામાં આવ્યા છે। આ જે બોડીઝ હતા એ વિવિધ જગ્યાના હતા। એ મુજબ ઉદયપુર, બરોડા, ખેડા, વિસનગર, અમદાવાદ અને બોટાદ આટલા ડિસ્ટ્રિક્ટ્સમાં બોડી રિલીઝ કરવામાં આવ્યા છે। તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે। ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો। સિવિલ હોસ્પિટલમાં એની સુવ્યવસ્થા કરવામાં આવી છે કે તમને અહીંયાથી ફોન આવે પછી તમારા સગાનો મૃતક દેહ લેવા માટે આવજો। પરિવારના સભ્ય અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે અને તેમને ફોન આવ્યો છે સિવિલ હોસ્પિટલમાંથી। તેમના પરિજનની ડેડ બોડીના ડીએનએ મેચ થઈ ગયા છે। પરિવારના સભ્ય સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, શું ફોન આવ્યો તમને સિવિલ હોસ્પિટલમાંથી? શું કહેવામાં આવ્યું? શેનો ફોન? સિવિલ હોસ્પિટલમાંથી તમને ફોન આવ્યો, શું કહેવામાં આવ્યું? આજે સવારે ફોન આવ્યો, એમને કહ્યું ઓથોરિટીમાંથી કે ભાઈ ડીએનએ તમારું મેચ થઈ ગયું છે તો તમે બોડી તમે લઈ જઈ શકો છો પ્રોસિજર કરીને। તો એના માટે અમે બોડી લેવા માટે જ અમે આવ્યા છીએ। આ પ્લેનમાં કોણ સવાર હતા પરિજનમાંથી? ક્યાં જઈ રહ્યા હતા અને શું આખી વિગત? એ ખુશ્બુ રાજપુરોહિત જે છે અમારા રિલેશનમાં જ છે। તો એ એમના લગ્ન થયા હતા 17મી જાન્યુઆરીએ 2025માં। તો એમના હસબન્ડ એ લંડનમાં મેડિકલ હોસ્પિટલમાં જ વર્કિંગ કરે છે, નર્સિંગમાં। તો એમણે ત્યાંથી જે પ્રોસિજર હોય છે વિઝાની, નોર્મલી તો એમાં ટાઈમ લાગે છે, 3-4 મહિનાનો સમય લાગ્યો તો એના વિઝા આવી ગયા। તો એકચ્યુઅલી એને 10મી તારીખે જવાનું હતું, પણ 10મી તારીખે ટિકિટ ના મળી તો પછી 12મી તારીખે એને ટિકિટ લીધી। તો એ એકલી જ જતી હતી, તો અકસ્માત થયો હોય જે પ્લેન ક્રેશમાં, તો એને ડેથ થઈ ગઈ છે। અચ્છા, જે ખુશ્બુ છે એમના હસબન્ડ અત્યારે લંડનમાં છે કે પછી એમને બી અહીંયા આવ્યા છે? એમના હસબન્ડ તો લંડનમાં છે, પણ એમના જે પણ સાસરિયા પક્ષના છે એ બધા જ અહીંયા હાજર છે। બિલકુલ, દરેક પરિવાર માટે આ ખૂબ દુઃખનો સમય છે અને અત્યારે હાલ જે પરિવાર છે એમને ફોન કરવામાં આવી રહ્યો છે। સિવિલ હોસ્પિટલ તરફથી એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે માત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ જ્યારે ફોન આવે ત્યારે જ તેઓ સિવિલ હોસ્પિટલ આવે। કોઈ પણ ફોન અથવા તો ફ્રોડ કોલ આવે તો એના પર ધ્યાન ના આપવું। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો બાળબેનના ખુશ્બુ રાજપુરોહિતનો મૃતદેહ સોંપાયો છે। ખુશ્બુનો મૃતદેહ સોંપાતા પરિવારજનોમાં આક્રંદ છે। મૃતક ખુશ્બુ પોતાના પતિને મળવા માટે લંડન જઈ રહી હતી। 4 મહિના પહેલા જ ખુશ્બુના લગ્ન થયા હતા। પરિવાર અત્યારે ચોધાર આંસુએ રડી રહ્યો છે। મૃતદેહ સોંપવામાં આવ્યો છે પરિવારને। સિવિલ હોસ્પિટલમાં 12 જેટલા ડેડ બોડી પરિવારને અત્યારે આપી દેવામાં આવી છે। 31 જેટલા લોકોના ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ચૂક્યો છે। પરિવારને સંપર્ક કરવામાં આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાંથી અને તેમને અહીં બોલાવવામાં આવી રહ્યા છે। આ સમય દરેક પરિવાર માટે ખૂબ દુઃખદ છે, ખૂબ હિંમત રાખવી પડી રહી છે અને અત્યારે જે પરિવારજન છે આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો, સિવિલ હોસ્પિટલમાંથી સંપર્ક કરવામાં આવ્યો તમારો, શું કહેવામાં આવ્યું? ગઈકાલે રાત્રે અમને સિવિલ હોસ્પિટલથી ફોન આવ્યો છે અને એના માટે અમે લોકો અત્યારે જે આગળની પ્રોસિજર છે એ પતી રહી છે। દીકરી જે ખુશ્બુ રાજપુરોહિત છે એના પિતાજી અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસની બહાર બેઠા છે અને પેપર પ્રક્રિયા ચાલુ છે। અત્યારે અમે ટ્રાવેલ ડેસ્ક જે અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે, અમે લોકો રાજસ્થાન અહીંયાથી જોધપુર જવાના છે। ખુશ્બુ રાજપુરોહિત પ્રોપર જોધપુર છે, ત્યાંના અરાબાની દીકરી છે અને ખારાબેરાના સસુરાલ છે। અમે લોકો ત્યાં જવાના છીએ। એટલે એ પ્રોસિજરમાં અત્યારે લાગેલા છીએ ને વિશ્વાસ છે અમને કે અડધોથી કલાકની અંદર અમારી આ પ્રોસિજર પૂર્ણ થશે।
અચ્છા, ખુશ્બુની વાત કરીએ, લંડન જતી હતી, કઈ રીતે આખો ઘરનો માહોલ હતો અને શું કહેશો? એ ઘટના તો બહુ દુઃખદ છે, વર્ણવી એના માટે મારા શબ્દો નથી, કેમ કે હું બી એક સમાજનો, મારી બહેન છે, પણ એ પહેલીવાર ત્યાં લંડન જતી હતી એના પતિ જોડે, અને એમના લગ્ન બી જસ્ટ 4 થી 5 મહિના પહેલાં રિસન્ટલી થયા હતા, અને આ જે બી કરુણા ઘટના બની છે તેને અમે લોકો સખત દુઃખની લાગણીથી વખોડીએ છીએ. બિલકુલ, ઘણા બધા એવા પરિવારજનો છે કે જેઓ પરિવારને મળવા જઈ રહ્યા હતા, પોતાના ફેમિલી સાથે, કોઈક પોતાના પૌત્રને મળવા, કોઈક પોતાના દીકરાને મળવા, કોઈક પોતાના પતિને મળવા જઈ રહ્યા હતા, પરંતુ આ જે આખી કહાની છે એ અધૂરી જ રહી ગઈ. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, Zee 24 કલાક.